ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, લેક્ચર સિરીઝ ઓફ ધ કુમાર બુદ્ધિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે પીડિયાટ્રિક્સની અંદર. હવે નેક્સ્ટ ટોપિક છે સુવર્ણ પ્રાશન. બહુ અગત્યનો ક્લિનિકલ એપ્રોચેબલ ટોપિક છે. અત્યારે જે છે હાલના જમાનાની જે જરૂરિયાત પ્રમાણે બાળકોનું કોન્સન્ટ્રેશન લેવલ, બાળકોની જે લર્નિંગ કેપેસિટી, બાળકોની જે નવી નવી વસ્તુઓ શીખવાની ગ્રેસ્પિંગ કેપેસિટી વધારતો જે યોગ છે કે જે આયુર્વેદની અંદર વર્ણિત કર્યો છે, એનું નામ છે સુવર્ણ પ્રાશન. સુવર્ણ કે જે સોનામાંથી બને છે, સુવર્ણ એટલે કે જે સોનામાંથી જે બને છે એનું પ્રાશન કરાવવાનું છે બિફોર ધ ફૂડ. પ્રાશન જે બિફોર ફૂડ એના ડ્રોપ્સ જે છે બાળકોને પીવડાવવાના છે. અને આના પ્રયોગથી બાળક જે છે એક અદ્ભુત મેજિકલ જે છે એની કેપેસિટી જે છે, લર્નિંગ કેપેસિટી, ગ્રેસ્પિંગ કેપેસિટી વધે છે. એના ઘણા બધા ક્લિનિકલ એપ્રોચેબલ ક્લિનિકલ જે છે રિસર્ચ પેપર વર્ણવિત છે ગૂગલ્સ ઉપર, જે આપ જોઈ શકો છો. તો ટોપિક છે કે સુવર્ણ પ્રાશનની અંદર પૂર્વ દિશામાં મુખ કરી સારી રીતે ધોયેલા પથ્થર પર થોડા પાણી સાથે સુવર્ણને મધ અને ઘી સાથે મંથન કરવાનું છે. એટલે પથ્થર જે લેવાનો છે, ઓકે, પહેલાં જો પથ્થર ઉપર થોડું પાણી, સુવર્ણ, મધ અને ઘી, આટલી વસ્તુ જે છે મંથન કરવાની છે. એનું જે છે મિક્સિંગ કરવાનું છે અને ત્યારબાદ એને શું કરવાનું છે, બાળકને ચટાડવાનું છે, બાળકને જે છે એને લીકિંગ કરાવવાનું છે. હવે સુવર્ણ પ્રાશનથી ફાયદો શું થાય? તો સુવર્ણ પ્રાશનથી મેધા, અગ્નિ, બળ, આયુષ્ય, વૃષ્ય એટલે કે એની જે છે બાળક જ્યારે પણ મોટું થશે એડલ્ટ લેવલનું, ત્યારે એના સ્પમની મોબિલિટી, સ્પમના નંબર ઓફ ધ સ્પમ, એ બધું શું થશે, વધશે. વર્ણ્ય એટલે કે બાળકનું જે કોમ્પ્લેક્શન છે એ શું બનશે, સારામાં સારું બનશે. ગ્રહો, જે બાલગ્રહની અસર, બાળકની અવસ્થા દરમિયાન જે છે બાલગ્રહોની અસર જે છે જોવા મળે છે, એ પણ દૂર થાય. કઈ રીતે? તો કે જ્યારે સુવર્ણ પ્રાશન આપણે બાળકને કરાવીએ છીએ ત્યારે બાળકની ઇમ્યુનિટી ઉપર મેઇન ફોકસ હોય છે કે બાળકની ઇમ્યુનિટી જે છે વધે છે. હવે જ્યારે બાળકની ઇમ્યુનિટી વધે છે ત્યારે બીજા ડિઝીઝ થવાના ચાન્સીસ કેવા છે, માઇક્રો ઓર્ગેનિઝમથી થવાના ચાન્સીસ ઓછા છે. એટલે બાલગ્રહની જે અસર છે ડિઝીઝની, એ શું થાય છે, દૂર થાય છે અને રોગ થતા નથી. હવે જ્યારે પણ આ સુવર્ણ પ્રાશનનો પ્રયોગ 1 માસ કરીએ છીએ તો બાળક જે છે પરમ મેધાયુક્ત બને છે અને કોઈ વ્યાધિ થતા નથી. અને જ્યારે 6 માસનો પ્રયોગ કરીએ છીએ ત્યારે બાળકને સાંભળેલું પણ યાદ રહી જાય છે. બાળક જે સાંભળે આપણા તરફથી એને એ પણ યાદ રહી જાય. ધારો કે આપણે કોઈ વિશે સારું બોલ્યા હોય અને જ્યારે આપણે એમને મળવા જઈએ અને એ બાળકને ખબર પડે કે આ તે જ વ્યક્તિ છે જે મેં સાંભળ્યું હતું એમના વિશે, તો બાળક તેમને આપણે જે બોલ્યા હતા એ એમને કંઈ સંભળાઈ શકે છે. એટલી એની મેમરી જે છે શાર્પ બને છે. એટલે 1 મહિનાના પ્રયોગથી પરમ મેધાયુક્ત બને છે, વ્યાધિ થતી નથી, અગ્નિ, બળ, આયુષ્ય બધું વધે છે. અને 6 માસનો પ્રયોગ કરીએ એટલે બાળક જે આપણે બોલીએ એ બાળક જે છે યાદ રાખે છે. આ ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરીને આપ્યું છે, તમારે જો જાણવું હોય તો એકવાર જોઈ લેજો. ઓકે, વસ્તુ સેમ જ છે કે શું એના ફાયદા છે. ઇન્જેક્શન of this responsible for the long life, auspicious, virtuous, aphrodisiacs એટલે કે વૃષ્ય, વર્ણ્ય, બાલગ્રહની અસરને દૂર કરે છે. ગોલ્ડ લીકિંગ ફોર મંથ, એ શું કરે છે તો કે ઇન્ટેલિજન્ટ બનાવે છે, ફ્રી ફ્રોમ ધ ડિઝીઝ રાખે છે. અને 6 મંથ માટે જે છે ઇન્ફન્ટ બીકમ શ્રુતધર, વર્ડ આવ્યો છે આચાર્યની સંહિતામાં, એક વર્ડ આવ્યો છે શ્રુતધર. શ્રુત એટલે સાંભળેલું અને ધર એટલે કે ગ્રહણ કરી લે. સાંભળેલું એ શું કરે, ગ્રહણ કરી લે, એટલે કે શ્રુતધર કીધું છે. બીજો એક યોગ આપ્યો છે સુવર્ણ પ્રાશનની જેમ જ એક પ્રાશનનો યોગ આપ્યો છે કે બ્રાહ્મી, મંડુકપર્ણી, આ જે 2 મેધ્ય છે. પછી કીધું છે વચા, સતપુષ્પી, શતાવરી, આ પણ મેધ્ય છે. તીવ્રુત, ત્રિફલા અને બલાદ્વય, આટલી જે ડ્રગ જે છે એને મધ અને ઘી સાથે મિક્સ કરીને બાળકને જો પ્રાશન કરવામાં આવે તો મેધા, આયુ અને બળની વૃદ્ધિ થાય છે. તો એક સુવર્ણ પ્રાશન અને એક આ બીજું છે બ્રાહ્મી મંડુકપર્ણીના મેધ્ય પ્રયોગોનો જે છે મધ અને ઘી સાથે જ્યારે પ્રયોગ કરવામાં આવે તો બાળકની અંદર શાર્પન મેમરી જોવા મળે છે, ઇન્ટેલિજન્ટ જે છે બાળક બને છે, ફિઝિકલ ગ્રોથની સાથે સાથે એનું મેન્ટલ ગ્રોથ જે છે પ્રોપર તરીકે થાય છે. તો નેક્સ્ટ આવે છે કે અભયઘૃત કરીએ. અભયઘૃત, તો એની અંદર પણ આટલા કન્ટેન્ટ છે કે જે ગ્રહ બાધા હરણાર્થ એટલે કે જે બાલ ગ્રહ જે છે એનાથી જે બાળકને તકલીફ પડે છે એનાથી શું કરે છે, મુક્ત કરે છે. A child who feed અભયઘૃત does not suffer from the પિશાચ, રાક્ષસ, યક્ષ, મૈત્રિક. અત્યારના જમાનામાં આ બધી વસ્તુઓ જે છે એક્ઝિસ્ટ કરે છે, નથી કરતી, એ નહીં. આપણે કોરિલેટ કરવાનું છે કે પિશાચ, રાક્ષસ, યક્ષ, મૈત્રિક શું કરે, નુકસાન પહોંચાડે.
તો માઇક્રો ઓર્ગેનિઝમ જે છે અત્યારના જમાનામાં આવી ગયા છે. વાયરસીસ નવા પ્રકારના આવી ગયા છે ઘણા બધા. નોવેલ કોરોના વાયરસ છે, સાર્સ કોવિડ વાયરસ છે, પ્લસ જે છે H1N1 છે, સ્વાઇન ફ્લૂ છે, કેટલીક વાર ટાઇફોઇડ, કોલેરા, આ બધા ડિઝીઝ છે કે જે બાળકને શું કરી શકે છે, ઇફેક્ટ પહોંચાડી શકે છે. તો એ બધા પણ શું થયા કે નુકસાન પહોંચાડે. એટલે આ શબ્દો જે છે એ શબ્દો ઉપર શબ્દનો મતલબ શું છે, પિશાચ એમ, રાક્ષસ, કે જે બાળક જે લોકોને શું કરે, નુકસાન પહોંચાડવાની વૃત્તિ ધરાવતા હોય. તો અત્યારના સમયમાં આપણે શું વિચારવાનું છે કે માઇક્રો ઓર્ગેનિઝમ જે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફંગાઈ છે, પેરાસાઇટ છે અમુક, કે જે બાળકને નુકસાન કરી શકે છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે જે છે આયુર્વેદનો ઉપયોગ જે છે હાલના મહિનાની અંદર કરવાનો છે. સંવર્ધન ઘૃતનો પ્રયોગ છે. સંવર્ધન ઘૃતને કઈ રીતે બનાવવું એનું વર્ણન અહીંયા કરેલું છે. અને એનાથી શું શું ફાયદા થાય, તો કે વ્યાધિ રહિત, બાળક જલ્દીથી ચાલવા લાગે છે, જલ્દીથી બોલવા લાગે, જલ્દીથી સાંભળવા લાગે. જેની ઇન્દ્રિયો જે છે એ સંવર્ધન ઘૃતથી શું કરે છે, વર્ધન કરે છે. સંવર્ધન, સારી રીતે વર્ધન કરે છે બાળકની ઇન્દ્રિયોને. રેપિડ જે છે ઇન્દ્રિયોનો ગ્રોથ જોવા મળે છે. પ્લસ બીજા ઘૃત આપ્યા છે બાળકોની અંદર પ્રયોગ કરવો હોય તો બ્રાહ્મી ઘૃત, અષ્ટાંગ ઘૃત, સારસ્વત ઘૃત, વચાદી ઘૃત. આ બધા ઘૃત જે છે એ શું છે, તો બાળકની જે મેધા એટલે કે જે ગ્રેસ્પિંગ કેપેસિટી છે, ફિઝિકલ ગ્રોથ છે, મેન્ટલ ગ્રોથ છે, પ્લસ સોશિયલ ગ્રોથ છે, સોશિયલ વેલબિંગનો ગ્રોથ છે, પ્લસ બાળકની ઇન્દ્રિયોની જે છે સેન્સરી ઓર્ગનનો જે છે ગ્રોથ, અને બાળકને ઝડપથી જે છે કઈ રીતના એના માઇલસ્ટોન ગ્રોથ અને ડેવલપમેન્ટના એચીવ કરી શકે એના માટેના ગ્રોથ આ આચાર્યોએ સંહિતાની અંદર વર્ણન કર્યા છે. તેને આપણે ખાલી નામ પૂરતા નામ યાદ રાખીએ અત્યારે તો ચાલશે. આગળ જે એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ ટોપિક સાથે નવા વાત સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.